શ્રીહરિ એક છે, પરંતુ અનેક રૂપે દેખાય છે. દેહમાં દેવ તરીકે, તેજમાં તત્વ તરીકે અને શૂન્યમાં શબ્દ બની વેદોમાં વસે છે. અર્થાત ઈશ્વર સ્થૂલ, સૂક્ષ્મ અને પરમ ત્રણેય સ્તરે હાજર છે. પ્રકૃતિ અને જીવનમાં એ જ તત્વ. પવન, પાણી, ધરતી, પર્વત, વૃક્ષ, આકાશ આ બધામાં એ જ શક્તિ વહે છે. સૃષ્ટિ રચી વિવિધ રસ અનુભવવા એ જ પરમ તત્વ જીવરૂપે પ્રગટ થાય છે. વેદોનું અદ્વૈત સત્ય. વેદ કહે છે, સોનાનું કુંડળ અને સોનાનો ટુકડો અલગ નથી. નામ અને આકાર જુદા હોઈ શકે, પણ અંતે તત્વ તો એક જ છે. માનવીય ભ્રમ અને સાચી ભક્તિ. ગ્રંથોના અર્થમાં ગૂંચવણ થઈ. માનવી મનગમતું પૂજે છે, પણ મન વચન કર્મથી જ્યારે પોતાને અર્પણ કરે ત્યારે સત્ય સ્વયં પ્રગટ થાય છે. બીજ અને વૃક્ષ જેવી એકતા. વૃક્ષમાં બીજ છે, બીજમાં વૃક્ષ છે. ભેદ દેખાય છે, સત્ય એક છે. નરસિંહ મહેતા કહે છે, મનથી શોધ કરો, પ્રેમથી ભક્તિ કરો તો ઈશ્વર પ્રગટ થઈ જાય છે.